જે સાચી રીતે સાધના આપે છે કે એને દંડ દેવાનો છે, એટલે નામમાં જ મૂકી દીધું મન ગંજન, મનનું ખંડન. મન ઉપર ચાબુક મારવામાં આવશે, પણ બુદ્ધિપૂર્વક છે, વાંચીએ એટલે ખબર પડશે કે નહીં, આ ચાબુક જરૂરની છે. બીજો આ શબ્દનો અર્થ થાય છે મન ગંજન. ગંજન એટલે શું? ગાજવું, અવાજ, મનનો અવાજ. ગંજન શબ્દનો સંસ્કૃતમાં એક અવાજ અર્થ થાય છે. તમે જો દુનિયાની અંદર જેટલા અવાજ છે ને, એ મોટા ભાગે મનના જ અવાજ છે. અરે જે ચારે બાજુ દેખાય છે ને બધું મનમાંથી જ જન્મ્યું છે. આમ તમે જોશો ને તો એક જગ્યા ઉપર તો મન આવીને ઊભું જ રહેશે. સામાન્ય રીતે આપણે ગાડીમાં બેસીને જતા હોઈએ, હોર્ન વાગે છે. આપણે ભારત દેશમાં હોર્ન વગાડવું એક સંસ્કૃતિ છે આપણી, એટલે બહુ હળી મળીને રહીએ છીએ બધા આપણે. અને બધા આનંદમાં આવે તો એ હોર્ન વગાડે, અને કોકની પર ગુસ્સો આવે તો એ હોર્ન વગાડે. હવે એક હોર્નને કેટલો અર્થ થાય ખબર છે? ગાડી ચલાવીને કોઈક જતું હોય અને ઘણા વચ્ચે કૂતરા આવે ને તોય જોરથી હોર્ન મારે, નીકળી ગયો હોય કૂતરો તો, પણ એની પર ગુસ્સો કાઢવો ક્યાં? બીજું કંઈ હોતું નથી. કૂતરા ઉપર ચડાવી તો દેવાય નહીં, કારણ કે આખી ગાડી જાય, જોરથી હોર્ન દબાવે. હવે એ હોર્ન ઉપર તમે કોઈ મનોવૈજ્ઞાનિકને આખો કૂતરો, ગાડી આ બધું આપો ને તો એ 20 પાના ભરીને લખે કે એના મનમાં શું ચાલતું હતું. અવાજ મનનો જ થયો. ઘણા લાઇટ ચાલુ બંધ કરતા હોય છે. એક જણો સામેથી કરે તો લો સામે મારે, વાર્તાલાપ થાય છે આખો. આખી દુનિયાની અંદર તમે મોટા ભાગની વસ્તુઓ જુઓ ને, મનનો જ અવાજ લાગે, મનનો જ ઘોંઘાટ લાગે આપણને. નિષ્કુળાનંદ સ્વામી બહુ જ બુદ્ધિપૂર્વક મનગંજન આ ગ્રંથનું નામ રાખ્યું છે. શરૂઆતની અંદર 5 પંક્તિઓ છે એવા એમણે મંગલાચરણ કર્યું છે. હવે આ ગ્રંથ એવો છે કે હું એની ઉપર વિશેષ વાત કરું એના કરતાં તમે એના શબ્દો સાંભળો જે એમણે લખ્યું છે. એ જેટલું અદ્ભુત છે કે એમાં એટલો અદ્ભુત રસ રહેલો છે. તેના મૂળ શબ્દો સાથે આપ સૌ જોડાઓ એવી ભાવનાથી હું એ શબ્દો આપની પાસે વાંચી સંભળાવું છું. શરૂઆતમાં એમણે મંગલાચરણ લખ્યું છે. એમાં એવું કહે છે, જન ઉદ્ધારણ જન્મ જગ કરણ કોટિ કલ્યાણ સોય સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રભુ પ્રમાણ સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય વિઘન ભવ વ્યાપે નહીં સદા સુખિયો હોય સ્વામી સહજાનંદને જે શરણે સોંપે શીશ જુએ ન અવગુણ જીવના કરે ગુણ હા બક્ષીશ. આવા શબ્દોમાં એમણે મંગલાચરણ કર્યું. વિચાર કરવો છે મનનો. દાખલા તરીકે આપણે ગોષ્ઠી કરવા બેઠા હોઈએ અને કોઈ એક વ્યક્તિ કે ચાલો આપણે મનનો વિચાર કરીએ, તો સામાન્ય રીતે એ લોકો સીધો જ મનનો વિચાર શરૂ કરી દે. પણ નિષ્કુળાનંદ સ્વામી એવું ન કર્યું. એમણે મનનો વિચાર કરવો છે, પણ એમણે આરંભ કર્યો છે મહારાજના સ્મરણથી. સહજાનંદ એમના પ્રતાપને યાદ કરે છે અને છેલ્લે એમને એવું લખ્યું આમાં કે સ્વામી સહજાનંદને જે શરણે સોંપે શીશ જુએ ન અવગુણ જીવના કરે ગુના બક્ષીશ. આવા મહારાજ પાસે હું ગયો છું અને હવે મારે મનનો વિચાર કરવાનો છે. આનો અર્થ એવો થાય છે, કોઈ પણ કાર્યનો આરંભ એ ભગવાનના મહિમાના વિચારથી કરવો. પ્રગટ ભગવાનના મહિમાના વિચારથી જે આપણને મળ્યા છે. કોઈ પણ કાર્યનો એટલે સ્થૂળ કાર્યનો તો આપણે આરંભ, ધારો કે કંઈક દુકાનનું ઉદ્ઘાટન હોય, કોઈક વસ્તુ આપણે લાવ્યા હોઈએ તો એમાં તો ભગવાનને યાદ કરીએ છીએ. આ મનગંજનમાં યાદ કરે છે. એટલે જ્યારે વૈચારિક સાધના કરતા હોઈએ
ત્યારે પણ પ્રથમ ભગવાનને યાદ કરવા જોઈએ. એનું કારણ શું કે આ મન ઉપર આપણે જે કંઈ વિચાર કરીશું ને ભગવાનના મહિમા વગર, એમના પ્રતાપ, એમની મદદ વગર આપણે કંઈ જ નહીં કરી શકીએ. આ વાતને નિષ્કુળાનંદ સ્વામી ખૂબ જ સ્પષ્ટપણે જાણે છે. મેં તમને કહ્યું ને, પદે પદે તમને નવી વસ્તુઓ જાણવા મળશે. કોઈ પણ મનોવિજ્ઞાનના પુસ્તકમાં આવો આરંભ તમને જોવા નહીં મળે. મન એટલે મનની જ વાત હોય ને, લોકો એમ કહે તો મનની જ, અરે ભાઈ મનની જ વાત કરવાની છે, પણ એ મનની વાત વ્યવસ્થિત સમજી શકીએ એના માટે ભગવાનની જરૂર પડશે. આ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા શીખવાડ્યું. પછી એ શું કહે છે, સરસ કડી છે, સુણી બિરુદ એવું સદા આવ્યો હું શરણ અનાથ, ગ્રહો બાહ્ય ગુરુદેવજી નાથ સુણો મમ ગાથ. હે નાથ સુણો મમ ગાથ. ગાથ એટલે ગાથા. હે મહારાજ તમે મારી ગાથા સાંભળો. આનો અર્થ શું થયો ખબર છે કે નિષ્કુળાનંદ સ્વામી કેવળ કલ્પનાથી વાતો નથી લખતા, કેવળ વિચારો આવ્યા અને નથી લખતા. મમ ગાથ, તમે મારી ગાથા સાંભળો. શરૂઆતમાં આપણે કહ્યું ને કે એક સંતે એવું લખ્યું હતું કે આપ વીતીની ગાથા. એમણે જે વીત્યું છે, હકીકતમાં જીવનમાં જે અનુભવ્યું, હવે ભગવાનને કહે છે. આખો સંવાદ કેવી રીતે ઊભો કર્યો જુઓ. આપણે જ્યારે પોતાના જીવનનો વિચાર કરવા બેસીએ ને કે હું કેવો છું, મારું મન કેવું છે, તો પોતે વિચાર કરવો એના કરતાં એમ આપણે ધારીએ કે મારા ગુરુ પ્રગટ ભગવાન એમને મહારાજ હતા ને આજે આપણી પાસે ગુરુ છે મહંત સ્વામી મહારાજ, એમની સામે આપણે બેઠા હોઈએ ને આપણે મનનો વિચાર કરતા હોય ને, એ રીતે મનોગંજન છે, એ રીતે મનનો વિચાર છે. તમે મારી ગાથા સાંભળો એટલે એમણે અંતરમાં ઘટતી ઘટનાઓને શબ્દ રૂપે આ ગ્રંથમાં રજૂ કરી છે. અંતરમાં ઘટતી ઘટનાઓ શું કહે છે, મૂળભૂત પ્રશ્ન હવે રજૂ કરે છે. દેહ નગર દીવાન દોય નિજ પરતક મન નામ, બને ન બંધવ બેહુને ઠઠેરાડનું ઠામ. એમની ભાષા એવી તળપદી છે ને, વાંચીએ તો તારે ડિક્શનરી લઈને બેસવું પડે. એ 200 વર્ષ જૂની હોવી જોઈએ પાછી. એમણે શું કહ્યું, આ દેહરૂપી નગર છે મારું, અને એની અંદર 2 જણા છે, દીવાન થઈને બેઠા છે. 2 દીવાન થઈ ગયા. એક નિજ મન એટલે એમ તમે સમજો સત્સંગી મન, અને એક પરતક મન જે સંસારી મન છે. આ 2 જણા રાજ કરવા આવે છે, નગર એક જ છે. હવે શું કહે છે, બને ન બંધવું બેવું ને, એકબીજાને પાછું બનતું નથી. ઠઠે રાડેનું ઠામ, ઠામ એટલે સ્થાન, એટલે રોજ માથાકૂટ. રોજ માથાકૂટ એટલે શું, મહારાજે સરસ શબ્દોમાં સંભળાવ્યું છે કે એક હા પાડે ને એક ના પાડે. પ્રથમનું 71મું વચનામૃત છે. એક હા પાડે અને એક ના પાડે. ક્યારે અનુભવ થાય, દાખલા તરીકે તમે પ્રવાસ કરવા ગયા હો, ટ્રેનમાં હો, એકલા જ હો, એકલા એટલે કે બીજો કોઈ એવો જાણકાર કે સત્સંગી ભેગા ન હોય, અને બટેટા વડાવાળો આવે, ભલે ગમે તેવા હોય, બધું જ જાણીએ છીએ આપણે, પણ ખબર નહીં ભગવાને એની સુગંધ એક એવી મૂકી કે ગમે જ તમને. તો એક હા પાડે કે ખા, અને એક કે નો ખવાય, કારણ કે આ સભામાં બેઠા હોય ને આવું બધું સાંભળેલું હોય, અને પાછા આવા નામ બોલીને સાંભળેલું હોય બટેટાવાળા, એટલે તમને 2 ભેગું યાદ આવે. એટલે એક હા પાડે અને એક ના પાડે. 2 દીવાન ભેગા થાય છે. બંને ન બંધવું બેઉને. અને રોજનો ઝઘડો છે. સ્પષ્ટ કરે છે, કોઈ કોઈ ના કેણને માને નહીં મહાવીર, બળભર બાંધે બાકરી સળગ્યું વેર શરીર. કોઈ કોઈનું માનતું આ અંદર ચાલે છે. પોતાના અંતઃકરણની અંદર
સંઘર્ષ ઊભો થાય છે એનું વર્ણન કરે છે. હવે બે જણા પરતક મન એમણે નામ પસંદ કર્યા છે. એક પરતક મન, પરતક એટલે બહારનું સંસારી મન, અને નિજ મન એટલે સત્સંગી મન. આ જોજો, આ શબ્દોની પસંદગી છે ને એ પણ એક અદ્ભુત વિચાર બાજુ લઈ જાય છે. અહોભાવથી હું બોલું છું, પણ એક વાસ્તવિકતા દેખાય છે કે કોઈ પુસ્તક લખાતું હોય અને એના શબ્દોની મારી ઉપર શું અસર થવાની છે ખબર હોવી જોઈએ. એમણે નિજ શબ્દ સત્સંગી મનને જ આપ્યો છે અને આગળ જઈને એના ગુણનું વર્ણન આવશે. અને એકને પરતક મન કહી દીધું, એ બહારનું છે, ભલે આપણા જ વિચારો છે, પણ નામ કેવા આપ્યા એટલે અંતે માણસ જશે કઈ બાજુ? નિજ મન બાજુ. બહાર શું બને છે તમને કહી દે, મન એટલે શું, મનમાં કેટલું શું ફંક્શન થતું હોય છે, ક્યારે શું, પછી કરવાનું શું? તમારે જે કરવું હોય કરો. નિષ્કુળાનંદ સ્વામી પરતક મન અને નિજ મન. હવે બંને જણા છે ને સામ સામે ઝઘડો ચાલે છે અંદર. પરતક મન કે પર હરી નિકળ નિજ મન બાર, વડાશું વાદ ન કીજીએ આપણો જીવ ઉગાર. એટલે સંસારી મન છે ને એ સત્સંગી મનને શું કહેતું? બહાર નીકળ. એમ સમજો તમે કે સંસારી વિચારો, સંસારી વાસનાઓ એ જે આપણી સત્સંગની અને આધ્યાત્મિકતાની જે વિચારો અને વાસનાઓ છે ને એને દૂર કરવા માટે કહે છે. તો સામે પેલું સત્સંગી મન શું કહે છે? નિજ મન કહે તું નરેશ નહીં. તો ક્યાં રાજા છે? નિજ મન કહે તું નરેશ નહીં, કાલી ન કીજીએ વાત, ખરી પડે તે ખમશે જેને માથે ઘાત. ખબર પડશે જ્યારે થશે ત્યારે. તને કોણે શું? તું બહાર નીકળે એમ કે છે. આ રીતે એક યુદ્ધનું વાતાવરણ સર્જાય છે. મેં કહ્યું મહારાજે ઘણા બધા વચનામૃતો આપણને કહ્યું કે આપણા અંતરની અંદર બે પ્રકારની વાસનાઓ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એને જરા અલગ રીતે કહ્યું છે. તમે ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય જોશો તો એનું નામ છે દૈવી આસુરી સંપદ વિભાગ યોગ. દૈવી આસુરી, એક જ વ્યક્તિના જીવનની અંદર બે પ્રકારના વ્યક્તિત્વ હોય છે, બે પ્રકારની વિચારધારા. એક દૈવી છે, સત્સંગ સંબંધી. જ્યારે આપણે મોટા પુરુષના યોગમાં હોઈએ, મહંત સ્વામી મહારાજ જેવા સંત, એમના યોગમાં બાપાનો આપણે સમાગમ કરતા હતા, ત્યારે આપણને શું થાય કે હવે કંઈ ખોટું કામ કરવું જ નથી. અને જેવા બહાર જઈને બૂટ ચંપલ પહેરીએ ને એટલે તરત જ કોકને બાટલીમાં ઉતારીને કઈ રીતે બૂચ મારવું ઉપર, એનો વિચાર શું થાય? મન છે. હા, સત્સંગ કરીએ ત્યારે જુદું થાય, તરત જ બીજો વિચાર આવી જાય. કોઈ વસ્તુના યોગમાં આવીએ, કોઈ પ્રસંગના યોગમાં આવીએ, કોઈ પરિસ્થિતિની અંદર આવીએ તો આપણે ફંગોળાઈએ છીએ. આ બે પ્રકારનો સંઘર્ષ એમણે નિજમન અને પરતક મનના નામથી આપ્યો. એક પુસ્તક વાંચ્યું હતું મિસ્ટર જેકિલ અને મિસ્ટર હાઇડ નામથી. બહુ જ નાનું પુસ્તક છે, લગભગ 25-30 પાનાનું પુસ્તક છે, પણ એ પુસ્તક ઉપર જે પ્રસ્તાવના લખી છે ને એ લગભગ 50 પાના, પુસ્તક કરતાં મોટી પ્રસ્તાવના છે. એમાં શું બને છે કે એક જેકિલ નામની વ્યક્તિ છે, લોકમાં એનું બહુ જ મોટું માન હોય છે, બહુ સારા સજ્જન હોય છે, સારા કામ કરતા હોય છે, દયા ભાવના, બધાને હળવું મળવું, મદદ કરવી, આ તે બધું જ. પોતે સાયન્ટિસ્ટ છે અને પોતે કંઈક દવાઓ બનાવતા હોય છે, રસાયણો બનાવતા હોય છે અને પોતે જ દવા બનાવે. માણસ આખો બદલાય એમાંથી અને એનું પરીક્ષણ પોતે કરવા લાગ્યા. હવે એમાં બને કેવું કે એ જો ડ્રગ એ પોતે લે એટલે એમાં પરિવર્તન થાય આખું અને માણસ આખું બદલાઈ જાય. એટલે પછી શું થાય? એનું પરિવર્તન થવા માંડે અને એના વિચારો બદલાય. તો દિવસે દિવસે શું બને છે? એ તો પરીક્ષણ કરતા હોય છે પ્રયોગોમાં, એમાંથી એને આદત પડી જાય છે. એટલે ડ્રગની આદત પડે એટલે રોજ લઈ લે. પછી તો એવું થાય છે કે રાતના એ અમુક સમય ડ્રગ લે તો આખા જેકિલ નામનું વ્યક્તિત્વ છે ને જતું રહે. એની જગ્યાએ એમના શરીરનો વર્ણ બદલાઈ જાય, કાળા થઈ જાય, એના વિચારો, કોકનું ખૂન કરવાની ઈચ્છા થાય, લૂંટફાટ કરવાની ઈચ્છા થાય, એવું થાય. તો ઘરમાં 2 દરવાજા રાખે છે, એક જેકિલભાઈ માટેનો અને એક હાઇડભાઈ માટેનો. એ રાતના બીજે દરવાજેથી નીકળે છે, એ ખૂન પણ કરે છે
અને આવી બધી ઘટનાઓ એના જીવનમાં બને છે. પુસ્તકમાં આ બધું નોંધેલું છે. એક વખત એને એવું લાગે છે કે ડોઝ વધારે લેવાઈ જાય છે અને એને ખબર પડે છે કે હવે હું જો બદલાઈ જઈશ, મારા વિચારોનું પરિવર્તન હવે થવાનું છે. મેં 2 વ્યક્તિત્વોને રાખ્યા, પણ હવે હું ડોઝ લઈશ ને પાછો નહીં આવું. હું હાઈડમાં ને હાઈડમાં રહીશ, એટલે બગડેલો જ રહીશ. એટલે છે ને પોતાનું બધું જ મિલકત છે ને એ વિલ કરે છે, આખું એ મિસ્ટર હાઈડના નામે કરી દે છે. આવું આખું એક પુસ્તક છે. અને એના છેલ્લે ઉપસંહારની અંદર એવું લખ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં એક જેકીલ બેઠો છે અને એક હાઈડ બેઠો છે, અને બંનેના સંઘર્ષો ચાલે છે. અને આપણે જાણીએ છીએ, આપણા જીવનની અંદર અનુભવ થાય છે. એટલે આવી રીતે આખું એક યુદ્ધનું વાતાવરણ સર્જાય છે, સત્સંગી મન અને સંસારી મન. નિષ્કુળાનંદ સ્વામીએ એક યુદ્ધ તરીકે આખી અહીંયા રચના કરી અને મહારાજને સંભળાવે છે. બંને જણા સામસામા આવી જાય છે. સામસામા આવે અને યુદ્ધનું વાતાવરણ હોય તો કે હવે આપણે આજે નક્કી કરીએ કે આપણામાં બળવાન કોણ છે. તો કે સારું, રણ મેદાનમાં આવો. તો કે તમારી ફોજ શું છે? તો એકબીજાની ફોજનું વર્ણન થાય છે. એમાં પહેલા જે સંસારી મન એટલે પરતક મન છે ને, એ પોતાની સેનાનું વર્ણન કરે છે, યુદ્ધનું વાતાવરણ. મન કહે ફોજ માહેરી, વર્ણવી સુણાવું વીર, કામ ક્રોધ લોભ મોહ અડગ જોધ અમીર. જોધ એટલે યોદ્ધાઓ. તો પરતક મન શું કહે છે? કામ, ક્રોધ, લોભ, આ મારા મોટા મોટા યોદ્ધાઓ છે. આશા, તૃષ્ણા, ઈર્ષા, નિંદા, અવિદ્યા, નાર, કુટિલ, કુમતિ, કુબુદ્ધિ, એવી ફોજ અપાર. આ બધા મારા યોદ્ધાઓ છે. આવી મોટી ફોજ લઈને હું આવ્યો છું. હજી શું કહે છે? રાગ દ્વેષ રહે સદા, હાનિ વૃદ્ધિ ને હેત, શોક હર્ષ ના સેનમાં, ખડ છડ ખેદુ ખેત. રાગ, દ્વેષ, શોક, હર્ષ, આ બધામાં એવો તને પછાડીશ ને કે તું ફરી ઊભો જ નહીં થાય. આવું કોણ કહે છે? સંસારી મન. હવે 2 લીટીઓ અદ્ભુત લખી છે નિષ્કુળાનંદ સ્વામીએ, જે સંસારી મન બોલે છે કે હું કેવો છું. સંકલ્પ વિકલ્પ સંકેત વીણ, નિર્ભય ને નિરાધાર, પંચ વિષય પ્રપંચ ભડ, વણગણ વિષય વિકાર. કે તને ખબર નથી મારું સ્વરૂપ શું છે? આ એક કડી છે ને, એક કડીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ આખું મનોવિજ્ઞાન ઉતારી દીધું છે. જો સંકલ્પ, મનનું સ્વરૂપ જુઓ. સંકલ્પ વિકલ્પ, મનનું સ્વરૂપ થયું. સતત સંકલ્પો કરે છે, કંઈક પામવું છે, ઈચ્છાઓ. પણ એક શબ્દ વધારે લખ્યો, સંકલ્પ વિકલ્પ સંકેત વીણ. સંકેત વીણ એટલે નક્કી નહીં ક્યારે કયો સંકલ્પ થાય. પહેલેથી કે નહીં કે ભાઈ જોજો તમને સાંજે 7 વાગે છે ને આવો સંકલ્પ થવાનો છે. કંઈ જ નક્કી નથી. ગમે ત્યારે ગમે તે સંકલ્પ થઈ જાય. ગમે ત્યારે ગમે તે સંકલ્પ કરી શકે, એને મન કહેવાય. એક શબ્દ મૂક્યો, સંકલ્પ વિકલ્પ સંકેત વીણ. અતિથિ કહેવાય. આવું એક અતિથિ શબ્દ, 2 પ્રકારનું, એક મહેમાન કહેવાય ને એક અતિથિ કહેવાય. એ ખબર છે તમને? મહેમાન હોય ને એ પેલા કાગળ લખે કે આ તારીખે અમે આવશું, આટલા દિવસ રોકાઈશું તમારા ઘરે, અને આ તારીખે જઈશું. એટલે એની તિથિ નક્કી હોય કાગળમાં. અતિથિ એટલે શું? એની તિથિ કોઈ નક્કી નહીં. એટલે કે ગમે તે તિથિ આવે, આવી ગયા પછી કઈ તિથિએ જાય એ નક્કી નહીં. પેલો કે ભાઈ ક્યારે જશે? કે ભગવાનની ઈચ્છા થાય એટલે જઈશું. મન કેવું છે? સંકલ્પ વિકલ્પ કરે છે, પણ કોઈ પણ પ્રકારનો સંકેત નથી. શું કરશું હવે આપણે? કેટલું ધ્યાન રાખવાનું છે? એટલે અચાનક થવાનું છે. જે થવાનું છે ને
એ અચાનક, કારણ કે આ પરતક મન છે, આ સંસારી મન છે. અચ્છા, સંકલ્પ વિકલ્પ સંકેત વીણ નિર્ભય ને નિરાધાર, એને કોઈ બીક જ લાગતી નથી. સીધો દાખલો લેવો હોય ને, પૂજા કરવા બેઠા હોઈએ ને ત્યારે જ જગતના વિચાર કરે. પૂજા એટલે શું કહેવાય? ભગવાન આવીને બેઠા છે, એ જ વખતે જગતના વિચાર, આ કરવું છે, આ કરવું છે, આ લેવું છે, આ દેવું છે. ઘણા તો પૂજામાં જ ઓર્ડર આપે, ચા થઈ, એટલે પૂજા થઈ કે નહીં એ જો. પછી ઘણા સમજી જાય, એટલે પૂજા ચાલુ થાય ને પેલા જ ચા મૂકી હોય, આમ એની વરાળ આવે ને એમાં જ માળા બરાબર પડે. નિર્ભય આને કહેવાય કે ભગવાનની મૂર્તિની સામે પણ વાસનાના, જગતના, લોભના, કામના, સ્વાદના વિચાર કરી શકે. આ સંસારી મન એક એક શબ્દ નિષ્કાંત મૂકે છે ને, આ ખરેખર દુનિયામાં ક્યાંય નહીં મળે. હવે જુઓ, સંકલ્પ વિકલ્પ સંકેત નિર્ભય, પછી કે છે પંચ વિષય પ્રપંચ ભડ. ભડ એટલે યોદ્ધાઓ. પંચ વિષય, એક એક વિષય એટલે કેવા છે. અને કે છે વર્ણગણ વિષય વિકાર. વિષયના વિકાર જે થાય છે ને, એ તો ગણાય જ નહીં, એક પછી આવ્યા કરે. અને એનું પછી પોતે લખે છે, જેતા પદાર્થ જગતમાં તેતા ઉપર તાન, અનેક ઈચ્છા ઉરમાં ઠરે નરતી ઠામ. જેટલી વસ્તુ દુનિયામાં જુએ ને તો એના મનને એમ થાય કે મારા ઘરમાં હોવી જોઈએ. આ સંસારી મન છે, એ સંતોષ થવા જ ન દે. એ રીતે પોતાની સેનાનું વર્ણન કર્યું. હવે આપણને થાય કે આટલું પરતક મન, આટલું શૂરવીર છે, આટલી મોટી સેનાને લાવ્યું, તો આ નિજ મનની પાસે કંઈ છે કે નહીં? આપણને એક બાજુનું જ સાચું લાગે. એનું કારણ છે કે એક બાજુનું જ કર્યું છે. આપણ નિજ મન છે ને એ જેમ તેમ નથી. પેલા પરતક મન એને કહે છે, એ સામે કહે છે, સંસારી મન નિજ મનને કહે છે, કહે કટક તારો કેટલો. કટક એટલે સેના. કહે કટક તારો કેટલો, નિજ મન લે હવે નામ. સેના તાહરી સુણવા હૈયે તે મારે હામ. કે તમારા યોદ્ધાઓ બતાવો, તમે કયા સાધનો લઈને આવ્યા, કયા શસ્ત્રો, કોણ સેના છે. એટલે પોતે હવે વર્ણન કરે છે સંસારી મનની સામે. સત્સંગી મન બોલે છે, શીલ સંતોષ દોષેનમાં વળી વિવેકને વિચાર. ધીરજ ધર્મ ધુરંધરા ક્ષમા દયા દોનાર. ત્યાગ્ય વૈરાગ્ય ત્યાં રહે, શમ દમ શ્રદ્ધા સોય. જ્ઞાન ગરીબી ભગતિ દીન દાસા પણ દોય. અમે શું લઈને આવ્યા છીએ? કે શીલ, ચારિત્ર્ય, સંતોષ, વિવેક, ધીરજ, ધર્મ, ક્ષમા, દયા, ત્યાગ, વૈરાગ્ય. એક શબ્દ સરસ વાપર્યો, જ્ઞાન ગરીબી. જ્ઞાન ગરીબી એટલે શું? નમ્રતા છે. બહુ જ સમજીને ગરીબી લીધી છે. એટલે એમ નથી કે અમે ઢીલા છીએ, લાગશે ઢીલા જેવું, પણ એ જ્ઞાન ગરીબી છે. એટલે એકદમ બુદ્ધિપૂર્વક એણે આ કામ બધું કર્યું છે. પછી એમ કે છે, ભાવ ભજન ભરપૂર રહે, શુભ ગુણ શાંતિ સોય. જગત વિરક્ત ભક્ત ભય, દાસ ઉદાસી હોય. અમે ભજનથી ભરપૂર રહીએ છીએ, સદા શાંત રહીએ છીએ અને જગતમાં ઉદાસ રહીએ છીએ. બીજું શું લઈને આવ્યા? પંચવ્રત પર પ્રીત હય, નિસ્પૃહીને નિષ્કામ. નિર્લોભી નિર્માનિતા નિસ્વાદી એહ નામ. વચન પ્રમાણે વર્તવું એહ અમારી ટેક. નિરવૈર રહે નગ્રમાં
છાંડી છળબળ છેક. આ પ્રકારના પંચવ્રત અને બધા નિયમો, આટલી સેના લઈને સત્સંગી મન કહે છે કે હું આવ્યો છું. હવે પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે બંનેના યુદ્ધનો આરંભ થાય છે. બે સેના ખડકાઈ ગઈ. સજ્જ થયા દોષુરમાં વઢવા કારણ ભાવ. એકબીજાને વઢવા ભેગા થયા, સામસામ આવ્યા ને. હુવા સિંધુડા સેનમાં ઘાલ્યા નગારે ઘાવ. યુદ્ધ થાય ને એટલે જોર જોરથી નગારા વાગે, એટલે બે બાજુ નગારા વાગે ને પછી યુદ્ધની શરૂઆત થાય. આ યુદ્ધ નીતિના નિયમો છે. એટલે બંને બાજુ બે વિચારોના આવી રીતે નગારા વાગવા માંડ્યા. શરૂઆતમાં પહેલો ઘા છે ને એ પરતક મન કરે છે. શેનો ઘા કરે છે? પંચ વિષય. પંચ વિષયના 5 બાણ મારે છે. નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન સરસ કરે છે. જાળવજે હવે યુદ્ધમાં બાણ મારું બળવાન, સુણી શબ્દ સોયામણા ધરીશ કઈ પેરે ધ્યાન. કે તે ધ્યાનની વાત કરી મને, પણ હું એવા સરસ સરસ શબ્દો સંભળાવીશ ને તને, તારું ધ્યાન તૂટી જશે. અને વાત સાચી છે. ભગવાનનું ધ્યાન કરવા બેસો ને, માનસી કરવા બેસીએ અને કોઈક આપણા વખાણ કરે ને બાજુ બેઠા બેઠા, આપણને માનસી તો પછી થશે, થોડું સાંભળી લઈએ. બોલો બોલો, ઓલો બંધ થાય, ના ના બોલો બોલો, વાંધો નહીં. કે ના તમે માનસી કરો પછી, ના ના કંઈક વાત કરો ને, કંઈક પછી માનસી કરશું. આપણું દેહાભિમાન પોષે એવા શબ્દો, ખાલી વખાણના નહીં.